મારી કોઈ રાજકીય એવી ઈચ્છા જ નથી. અમારી લડાઈ કોઈ જય પરાજય કે ચૂંટણીનું પરિણામ આ આવે કે પરિણામ આ આવે એના માટેની હતી જ નહીં, છે જ નહીં. પણ બાય ડિફોલ્ટ આખા ભારતીય જનતા પાર્ટીને અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે રૂપાલાની ટિકિટ કાપો. છેલ્લે અમારે નક્કી કરવું પડ્યું કે ભાઈ હવે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું. તો એ મતદાન અમે કર્યું છે, ડંકાની ચોટ ઉપર કર્યું છે. અને અમારી સાથે અન્ય સમાજો પણ જોડાયેલા છે. એટલે 4 તારીખે કેટલી બેઠકો આવશે, શું બેઠકો આવશે, એમાં એ અમારો વિષય જ નથી. એ તો તમામ પત્રકાર મિત્રોને પૂછું છું કેટલી બેઠક આવશે, કારણ કે તમે તો ફિલ્ડમાં છો. એટલે અમારી કોઈ જય પરાજય કે બેઠવાની કોઈની વાત જ નથી. જે જો સંકલન સમિતિ એ તમામ સમાજોની સાથે રાખી અને રાજકોટમાં નહીં સમગ્ર ગુજરાતમાં અમને બધા જ રૂપાલા દેખાતા હતા અને અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું. વાત રહી રાજકોટની, તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે. પણ ના રહ્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ. આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો સંયમ હોય, અસ્મિતા હોય. અમે તો 0 લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ. એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી. એ તો બાય ડિફોલ્ટ છે. અમારા વિરોધના કારણે કોણ જીત્યું કોણ હાર્યું અમને તો કોઈના પર અમારા કોઈના પર દુશ્મની પણ નથી, કોઈની સાથે પ્રેમ પણ નથી. એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે. એટલે રિઝલ્ટ જે પણ આવે અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે. રૂપાલા હારે રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે. હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી. અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ. અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું. ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ. કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા. કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે. અને હા, તમારા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં, કોઈ સરકાર સામેનું પણ નહોતું. અસ્મિતાની લડાઈથી એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ, તમામ સમાજો, અમારા કોર કમિટીના આગેવાનો એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો, દબાવવાનો, નુકસાન કરવાનો પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે, પછી એમાં જે બી હોય, સરકાર હોય કે જે હોય, તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેગથી અમારે ચલાવવા માટે મજબૂર બનવું પડશે. આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વર્તું હોય એને હું કહેવા માગું છું, નમ્રતાથી કહેવા માગું છું, વિનમ્રતાથી કહેવા માગું છું. પહેલું નિવેદન તમે એમ આપ્યું કે આ અમારી કોઈ વ્યક્તિની સામેની લડાઈ નહોતી. જો વ્યક્તિની સામેની નહોતી તો પુરુષોત્તમ રૂપાલાની સામેની લડાઈ શું તમે નથી સ્વીકાર્યું કે આ પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના કારણે તેમની સામેની વ્યક્તિગત લડાઈ છે? જો એવું ન હોય તો આ જે લડત હતી શાના માટે? જો તમને બીજો પ્રશ્ન, જો સમાજનો વિષય હોય તો સમાજને ગુમરાહ નથી કરવાનો થતો, એના માટે વિરામ છે કે ખરેખર વિરામ સંપૂર્ણ વિરામ છે? આ 2 પ્રશ્નોમાં જવાબ પહેલા. જો તમને કહું, પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતોમાં પણ ઉતર્યા હોત. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા, કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં થયો. તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની. સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી. આ સ્વયંભૂ આંદોલન હતું. કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું. અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા તમે ગુમરાહ તમે કોઈને કરી શકો નહીં.
તમે અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનોમાં સ્વયંભૂ લોકો આવ્યા છે. અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી. ફંડિંગ પણ ક્યાંથી નથી આવ્યું. અમારા જ માણસો, શુભેચ્છકો, કોર કમિટીના સભ્યો, આ બધાએ રૂપિયો જેને જેવું યોગદાન, ફૂલ લઈને ફૂલની પાખડી. એટલે આપના જે પ્રશ્નોનો આ જવાબ છે કે એજ એ વ્યક્તિ નહીં, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એટલે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો. આવનારા સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે. તમે કહો છો અત્યારે વિરામ છે, તો શું તે સમયે તે શરૂ થશે? કેમ કે તમે કહી રહ્યા છો સ્વયંભૂ આંદોલન છે. હા, સ્વયંભૂ આંદોલન છે. અને તમે જુઓ કે જેમ જળશક્તિનું વિદ્યુત વેક્ષણમાં રૂપાંતર થવું જોઈએ. અચ્છા, કયો સમાજ આ રાજકારણથી બાકાત છે મને બતાવો. તમે જુઓ, મારે નામ નથી દેવું, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસમાં શું ઘટનાઓ બની સરકારી ક્ષેત્રમાં. એક સામાજિક લડતની જ વાત હતી ને. તમે જુઓ તો તમે કહો છો કે નગરપાલિકા, તાલુકા પંચાયત, વિધાનસભા આવશે તો આવશે ત્યારે જોઈ જશે. કારણ કે છેવટે તો લોકશાહીમાં અમે પણ નાગરિકો છીએ. તો વસ્તીના પ્રમાણમાં અમારી 1.5 કરોડની વસ્તી છે. તો વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળે. અમારી બાકીની માગણીઓ જે સરકાર સામે પેન્ડિંગ છે, સરકારે એ વખત અમને કીધું હતું કે અમે 1, 2, 3 કરવા માગીએ છીએ. અમે ના પાડી કે અમારે કોઈ અત્યારે માગણી નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સિવાય. તો હવે સરકારને ખબર છે અમારી શું માગણીઓ છે. શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી? તો અમે માગવાના છીએ. શેના માટે સમાજ છે? છેવટે તો સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જોઈએ. કયા સમાજના માણસો નથી? એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે. એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ 24 સીટ છે દાખલા તરીકે વિધાનસભાની, જો અમારી વસ્તી વધારે છે તો અન્ય સમાજો પણ માગે છે. કયો સમાજ બાકાત છે? કયો રાજકીય પક્ષ એવું કહી શકે કે જાતિના આધારે રાજકારણ નથી થતું? ટિકિટ જ એ જ રીતે આપવામાં આવે છે. તો અમે પણ માગણી કરીશું કે દાખલા તરીકે XYZ સીટ હોય તો અમારી વસ્તી વધારે હોય તો અમે 2 પક્ષને કહીશું કે તમે અમને ટિકિટ આપો. શેના માટે નહીં કહીએ? ડંકાની ચોટ ઉપર કહીશું. જી, જુઓ, એમને જે માફી માગી, ત્રીજી વખત માગી, આ વાત અમે આજે ચર્ચી છે. આ બાબતની અમે ચર્ચા કોર કમિટીમાં કરી છે, નથી કરી એમ નહીં. પણ છેલ્લે જે બી પોલિસી પહેલા દિવસથી 120 સંસ્થાઓએ નક્કી કરી હતી. હવે એ પોલિસીમાં આગળ શું કરવું એ 120 સંસ્થાઓ નક્કી કરશે. કોર કમિટી એ કંઈ સુપ્રીમ બોડી નથી. અમે ચર્ચા કરીએ, ચર્ચા અમે નીચે મૂકીશું, એના વ્યૂઝ જોઈશું, એની ચર્ચા વિચારણા કરીશું, પછી અમે નક્કી કરીશું. અમે નક્કી કરવાવાળા કોઈ નથી, અમે તો એક માધ્યમ છીએ. એટલે આપની જે વાત છે એ અમે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અમારું જે પ્લેટફોર્મ છે એમાં મૂકીશું અને એમાં પણ શું થઈ શકે એ અમે આગળ ચર્ચા વિચારણા કરીશું. આપ સૌનો આભાર, ધન્યવાદ.